બીયો ગ્રામ પંચાયતમાં મેં સરપંચ તરીકે હું આવી છે એ બદલ ખૂબ મતદાતાનો તથા અમારા 18 આલમનો આભાર માનું છું. અને હવે કોઈ પણ સરકારી ગ્રાન્ટ આવશે આમાંથી હું ગામને લગતા દરેક કામ કરીશ. શિક્ષણને, આરોગ્યને અને ગામને ગમે તે કામ હશે તો હું કરવા તૈયાર છું. મારું નામ સુતાર માનસિંહભાઈ પ્રભુરામભાઈ છે. અમે રાજપૂત દિવાળીબેન કરશનભાઈને વિજય બનાવી અને અમેની આશા એક જ છે કે ગામ માટે લાઇબ્રેરી, પીવાના પાણીનો પ્રશ્ન, રહેવાના મકાનોનું, અન્ય કામો એમના બધા કરે. અને ગામ લોકોને એક જ છે કે શિક્ષણ હજી થયું નથી, બાકી છે. શિક્ષણનો પ્રશ્ન બહુ મોટો છે. ગામમાં વિકાસો હજી બાકી પડ્યા છે, કંઈ વિકાસ નથી થયા. તો સરપંચને એટલી જ નમ્ર વિનંતી કે અમારા ગામનો વિકાસ કરે. સરપંચ શ્રી દશરથજી રાજપૂત અમે ખૂબ હિતથી અને લાયા છે અને તન મન ધનથી, અને અમને એવી ગેરંટી અને સાબિત કરીને આપ્યું છે કે હું કામ તમારા ગામના કામ પૂરેપૂરો કરીશ. કોઈનો ભેદભાવ રાખીશ નહીં. વોટ આલ્યા હોય કે ના આલ્યા હોય, આખા ગામે મને વોટ આલ્યા, આખા ગામનો હું ગમે તે મને ટાંપો ભળાશે તો હું કામ કરવા તૈયાર છું. મારું નામ દશરથભાઈ રાજપૂત છે. હું ગામે જે મને વિશ્વાસ મળી અને ચૂંટાઈને લાવ્યો એ બદલ હું ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે વિકાસવાનું કામ આવશે તે ગામને સાથે રાખી અને ગામનો પૂરો કામ કરીશ. અને કોઈ રસ્તા છે, પાણીનો વ્યવસ્થા છે, કોઈ શિક્ષણનું છે કામ, જે પણ હશે તે સાથે હળી મળી અને કામ કરી અને પૂરો ઉતરીશ એટલો વિશ્વાસ આપું. નમસ્કાર, હું બૈયક પ્રાથમિક શાળાના આચાર્ય રાજગુરુ બળદેવભાઈ નિર્ભીરામભાઈ. આજે પ્રવેશોત્સવ કાર્યક્રમ કન્યા કેળવણી અંતર્ગત બીયોક ગામના નવીન સરપંચ રાજપૂત દશરથસિંહ, જેમના તરફથી બીયોક પ્રાથમિક શાળા, હર્ષિદપુરા પ્રાથમિક શાળા, ગોકુળપુરા, અમરપુરા, દેવપુરા અને ઓગણવાડીના તમામ બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું. આ અંતર્ગત ગામમાંથી પધારેલ તમામ મહેમાનો, એમની જોડે વાવ એમએલએ સ્વરૂપજી સાહેબ પણ પધાર્યા. આ અંતર્ગત બૈયક પ્રાથમિક શાળાનો સ્ટાફ, બૈયક ગ્રામજનો, નવીન સરપંચશ્રીને